જે માણસનો પોતાના ક્રોધ પાંચ કાબૂ નથી હોતો તે માણસ ખરી પડેલા સૂકા પાન જેવો છે, જે પવનના સામાન્ય જોરથી પાંચ ન ઉડી જાય છે। ક્રોધ તો દરેકને આવે છે, પણ જેણે પોતાના ક્રોધ પર વિજય મેળવ્યો છે તે આખી દુનિયાને જીતી લેવાની ક્ષમતા ધરાવે છે। પરંતુ જે પોતાના ક્રોધને જીતી શકતો નથી તે પોતાનું જીવન વ્યર્થ કરે છે, કારણ કે ક્રોધને કારણે તે કોઈ પણ કાર્ય સારી રીતે કરી શકતો નથી। જેઓ મોઢે મધ જેવી મીઠી વાતો કરે છે અને પાછળ બુરાઈ કરે છે તેમની સાથે ક્યારેય મિત્રતા ન કરો। મિત્રતા જાતિ, ધર્મ, સમય, સંપત્તિ અને ગરીબી પર આધારે નથી, પરંતુ મિત્રતા કરતી વખતે તે વ્યક્તિનો સ્વભાવ ચોક્કસ તપાસો, કારણ કે જો કોઈ ચોક્કસ સંખ્યાને શૂન્ય સાથે ગુણાકાર કરવામાં આવે તો ગુણાંક શૂન્ય થાય છે। જેનું પોતાના મન પર નિયંત્રણ નથી તેનું ચરિત્ર ખૂબ જ નબળું હોય છે। તમારા મનને નિયંત્રિત કરતા શીખો। મન ખૂબ જ ચંચળ સ્વભાવનું હોય છે। ક્યારેક તેની ચંચળતા આપણા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થતી હોય છે। તમારી જાતને મનના નિયંત્રણમાં ન રહેવા દો। પાંચ રમતું મનને કાબૂમાં રાખતા શીખો। જો તમે કોઈના ચહેરા પર સ્મિત લાવી શકો છો તો તમારાથી વધુ મહત્વપૂર્ણ વ્યક્તિ કોઈ નથી। કોઈને ખુશ કરવું એ સહેલી વાત નથી। જો તમે આ કરી શકો છો તો વિચારો કે ભગવાનની કૃપા તમારા પર અસીમ છે। ભગવાને તમને અમુક વિશેષ કૌશલ્ય આપ્યું છે જેના કારણે તમે તેમનું ખોવાયેલું સ્મિત પાછું આપી શકો છો। જો કોઈ છોડમાં ફૂલો ખીલે છે તો ભમરા પોતે જ તેના પર આવે છે। એવી જ રીતે ચારિત્ર્યવાન બનીને લોકો સ્વયં પાંચ રમુગ્ધ બની જાય છે। તમામ પ્રકારના ફૂલો ખૂબ જ સુંદર, સુગંધિત અને આકર્ષક હોય છે। તેઓ તેમની સુંદરતાથી દરેકના મનને મોહી લેવાની ક્ષમતા ધરાવે છે। એ જ રીતે આપણે આપણા સારા કાર્યો દ્વારા આપણા ચારિત્ર્ય અને વ્યક્તિત્વને આકર્ષક બનાવવાનું છે, જેથી અન્ય લોકો આપણી ક્ષમતાને ઓળખી શકે અને આપણા જેવા બનવાનો પ્રયાસ કરે। ધૈર્ય વીરો મુશ્કેલીના તમામ પથ્થરોને કાપી નાખે છે। ધીરજમાં ઘણી શક્તિ છે। ધીરજની શક્તિનો ઉપયોગ કરવાથી વ્યક્તિ જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે। ધીરજ ધરાવનાર વ્યક્તિ પોતાના જીવનની તમામ મુશ્કેલીઓનો ખૂબ જ હિંમતથી સામનો કરે છે। આવા લોકો પોતાની સાથે બીજાને પણ મદદ કરે છે અને આ કામ તેમને જીવનમાં વધુ સારું કામ કરવાની હિંમત આપે છે। માણસ સફળતા વિના જીવી શકે છે, પરંતુ ચરિત્ર વિના નહીં। વ્યક્તિને પોતાના સમાજમાં સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવવા માટે ચારિત્ર્યવાન હોવું ખૂબ જ જરૂરી છે। કહેવાય છે કે જો વ્યક્તિ પોતાના જીવનમાં સફળ ન હોય પાંચ રમતું જો તે ચરિત્રવાન હોય તો તે નિષ્ફળ હોવા છતાં પાંચણ સમાજમાં તેનું સન્માન જાળવી રાખે છે। મિત્રો, વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરજો।